મારી વાત સાંભળો, એ ગાડી ચલાવશે ને તમે ટેન્શન માં શું કામ આવી ગયા? પણ મારો ભાઈ ટેન્શન જ હોય ને, હાઈવે માંથી ગાડીઓ દેવા ગાંડા ને. જો ગાડી ચલાવશે તો સીધો બેઠો રહેશે અને શાંતિથી ચલાવજો, આડી અવળી ન કરતો. હા, આવી જા, જલ્દી આવી જા. નથી તું મહેરબાની તારી ભાઈ. એક જ ટ્રાય તો કરીએ આપણે. નારે ના ટ્રાયમાં હું ગુજરી જાઉં ભાઈ, મહેરબાની તારી. નારે ના જલ્દી આવ ને યાર. ના ના તું એલા બેઠો રહું હાલે. આમ તો વિડીયો શરૂ થાય પહેલાં એક સરસ મજાની વાત તમારી સાથે કરવા માટે આવ્યો છું. મારી પાસે નોવિક્સની ઘણી બધી પ્રોડક્ટ છે. મારી પાસે ઇયરબડ છે, મારી પાસે એડેપ્ટર છે અને મારી પાસે પાવર બેંક છે. બેસ્ટ ક્વોલિટીની એ પ્રોડક્ટ આવે છે અને હું ખુદ યુઝ કરું છું. આ મારી પાવર બેંક છે, હું લગભગ 1 મહિનાથી યુઝ કરું છું. અને આ જે ઇયરબડ છે એ મહિનામાં તમે રેગ્યુલર યુઝ કરશો ને તો ખાલી 2 જ વખત તમને ચાર્જ કરવા પડશે. અને આ એપલની ક્વોલિટીનું એડેપ્ટર છે. એપલ ફોનમાં પણ ચાલશે, બધા એન્ડ્રોઈડમાં પણ ચાલશે. એટલે કે બેસ્ટ ક્વોલિટીની પ્રોડક્ટ આવે છે નોવિક્સની. અને ઓનલાઈન તમે ઓર્ડર કરવા માંગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એમેઝોનની લિંક્સ આપેલી છે, તો બધી પ્રોડક્ટ ત્યાંથી તમે મંગાવી શકવાના છો. ભૂજ જાવ તમારે આવી જાઓ. અમે અજાણ્યા છીએ, અમે રસ્તો જ ગોતીએ છીએ. બાયપાસ જવાનું તો એની જગ્યાએ અંદર આવી ગયા. આવી જાઓ, આવી જાઓ. કેટલું દૂર થાય ભુજ અહીંયાથી? ભુજ ભાઈ 50 કિલોમીટર. અમે છે ને અહીંયા એક ચા વાળાને પૂછ્યું ને, એણે કીધું કે તમારે ડાયરેક્ટ ભુજ જવું તો અહીંયા ગાંધીધામ ને આદિપુર આવવાની જરૂરત જ ન પડે. બાયપાસ તમે ભૂલથી છે ને ખબર ન પડી. મારું કામ થઈ ગયું. હા, તમે કે અહીંયા ના રાજકોટ અહીંયા આદિપુર કામથી જાઓ છો? શું નામ તમારું? મારું નામ નીરવ. નીરવ. અહીંયા કચ્છના જ? કચ્છ નહીં, આદિપુર. ગરમી પણ બહુ છે તમારી અહીંયા. ગરમી ત્રાસ ફરવા આવ્યા છો? ના ના, કામથી આવ્યા છીએ. ભુજમાં ઓલી તમને ખબર હોય તો ગાંડાની હોસ્પિટલ છે, એ ક્યાં છે ભુજમાં? ગાંડાની હોસ્પિટલ તો ભાઈ અહીંયા જુબેલી ગ્રાઉન્ડ છે. હે, જુબેલી ગ્રાઉન્ડ અહીંયા છે? તો કોઈકે અમને એવું કીધું કે અહીંયા ઓલા જેસ્ટાનગર સાઈડ છે. એટલે એક તો અહીંયા છે, બાકી બીજી હશે તો કેમ? તમારે ક્યાં ઉતરવાનું છે? મને જુબેલી ઉતારજો. ઓકે, તો અહીંયાથી 8 રસ્તે ઉતારજો હાલશે. ઓકે, અને પછી અહીંયાથી ક્યાં જવાનું? હોસ્પિટલ જવું એ હું તમને બતાવી દઉં. પછી રસ્તો સીધો જ છે. શું કરો તમે અહીંયા આદિપુરમાં? મારું ઇલેક્ટ્રિકનું કામ. બરોબર. અમે અહીંયા વચ્ચે રસ્તામાં બધા મૂંઝવણ વાળા છે. હા, અહીંયા તમને એમ ના જડે ભાઈ. નવા આવો તો થોડીક તકલીફ પડે. આપણે મેપ ચાલુ કર્યો હતો ને તો મેપમાંય ખબર નથી પડતી. પાછું વળી ઘણી વખત ભાષા ન સમજાય. હા, ગુજરાતી, કચ્છી, અહીંયામાં કચ્છીનો બહુ વધારે. તમારું નામ છે? મારું નામ જનક છે. જેનીઓ કીએ બધા. આમ જનક નામ છે, બધા જેનીઓ કીએ. તમારા અહીં ના કહેવાય? હા, એ ના એટલે ભાઈબંધ બધા જેનીઓ કીએ. દૂતી સલામ સાત માળો તું ઢોલી ગઈ, તું મને અધવચ્ચે તું મેલી ગઈ. તને દૂરથી સલામ બેવફા. એ ઘાલ આવી ગયો. હે, હમણાં આવશે તારું ઘર. ઘાલ આવી ગયો. આવશે હમણાં. શાંત રહેજે. હે, શાંતિથી બેઠો રે, હમણાં તારું ઘર આવશે. ઓલા ચોક આવ્યો. અહીંયા આપણે ક્રિકેટ રમવાનું હે. હા, રમવાનું. હમણાં રમશું ક્રિકેટ. સુઈ જા તું. તો ક્યાં ઓલી દડો? ક્યાં દડો? દડો બધું બેગ ટેકીમાં પડ્યો પાછળ. બધી છે ને? હિલો લા કે કોણ છે યાર? આ હિલો જેવા લાગે હો ભાઈ. હા, ભલે લાગે તું. આમ કેમ જવાનું ભાઈ? સીધા લઈ લો ભાઈ. હે? સીધા લઈ લો. સરખો બેસ તો. એ ગામ તું હરખો બેસ ને યાર, મારે ગાડી હલાવા દે ને. ભાઈ એને ઉપર જવાનું હોય. સર ભાઈ સુઈ જા. રમવું ને ક્રિકેટ? હા, આઈ પછી રમી સુઈ જા. હે, સુઈ જા.
અલે એમને માલી આઈલે લમતો ને આ રમશે તું હા લમતે ને ભુજ પહોંચી ને આપણે ભુજ એના હાલું જ લીધા હે ને એના હારું આઈ એટલે તો બેસાડ્યા છે એમને રમશો ને ક્રિકેટ એની ભેગા ઓલી ટોપી ગાનો પેલી એ હમણાં બેસ હે હરખો બેસતો ઈ. આપણે કેમ આગળ આમ ડાબી સાઈડ જમણી સાઈડ બરોબર સાંભળ એ માછલી આમાં માછલી દેખાય હે માછલી જ છે અહીંયા તારે માછલી તમે બોલિંગ કરશો બેટિંગ કરશો હે તમે તું કર બોલિંગ કરીશ ભાઈ. બોલિંગ તું હું બેટિંગ હું બેટિંગ કરી હમણાં હું શાંત- બેટિંગ શાંત. હું આમ કરી આમ જામ કરી હું માલું ને એ ઠીક લાગી જાય શાંત બેસી જા બેહી જાઓ હમણાં, બેહી જાઓ. તમે લોલીપોપ લાવ્યા હમણાં લઈ દઉં. હમણાં લઈ દેશે તમે હે હમણાં લઈ દેશે લઈ દેશે. લઈ દેશે પૈસા છે ને તમારી ટીગમ. પાસે ટીગમ બધું લઈ દઉં. બધું તને જે જોઈશે એ લઈ દેશે ટીગમ હો હા, બધું લઈ દેશે બધું આમ લઈ હે ને મને હે ને 3 ટીગમ લઈ દેજો કેટલી તામ. 3 જો લક બારીમાં જો જો હું દેખાય જો ઓલી બારીમાંથી જો સિંહ દેખાજો હમણાં સિંહ દેખાશે અહીંયા બેઠો સિંહ અહીંયા આવે. હા બારીમાં સિંહ અહીંયા આવે. જો અહીંયા બારીમાંથી જોતો રહેજે આવશે સિંહ આવશે હમણાં આવશે હા. અહીંયા જોતો રહે તું જો હમણાં સિંહ આવશે હમણાં સિંહ આવશે શું થયું ભાઈ યાર? નાનપણથી જ આવું છે અત્યારે છે ને બધી જગ્યાએ દવા લીધી એક બે જણા કીધું કે ભુજમાંથી દવા લ્યો એટલે ભુજમાં અહીંયા મૂકવા જાય છે એટલે ડોક્ટરે કીધું કે અહીંયા ભુજમાં થોડા દિવસ મૂકી આવો બધું બરોબર થઈ જાય મારી બારી નહીં લે. હે ના નહીં મારે તમે ચિંતા ન કરો એમ મારી બારી નહીં લે પણ એ કદાચ એને કઈ જોઈતું હોય લોલીપોપ બોલીપોપ રસ્તામાંથી એકાદ બે લોલીપોપ લઈ હા, એ લેશે લઈ દઈશ. એ લઈ દઈશ. કઈ બાજુથી આવે હે એ જો હમણાં આવશે. કઈ બાજુથી આમથી કે આમથી ઓ આ બાજુ આવશે જો. ન્યાથી હા. આજે સિંહ છે ના ભાઈ ના, અહીંયા સિંહ કેવા હે. હે અહીંયા કેવા સિંહ? તો તમે કહો છો ને અહીંયા 4-5 આવશે આને કેવું પડે ને મારો ભાઈ. આને તો સમજાવો ને મારે. હે બકુ નો બોલે નથી હે ના 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 ભરે. બકુ નો બોલે ને ના ભરે. હાતે જરાય ના ભરે. તો બિસ્કિટ લઈ લે એને આલુ અહીંયા હે? હે લાખ ને ઊભી બિસ્કિટ લઈ લે બિસ્કિટ સિંહ માટે બિસ્કિટ હા. હા લઈ હમણાં ભાઈ હમણાં લઈ હે? દેતા બિસ્કિટ એના હારું એક ચોકલેટ લઈ લે બિસ્કિટ લઈ લે હે એ ના ખાય સિંહ મારા ભાઈ. અલે ના ખાય આમ કરીને બોલાવી ને ના તમે ખાય સિંહ. ના થાય છે મને હે ને ના બિસ્કિટ છે ને ખવડાવતા આવલે શાંત રહે અલે થી ને આવલે હા, ભલે. ખવડાવતા જો તો હે ને તમે વાત સાંભળો હે ને હે તમે થી હે તમે થી બરાબર હું બેસી જા, બિસ્કિટ બેસી, નાખું બેસી, બેસી. અલે હું બિસ્કિટ નાખું હા, ભલે. તમે જો ખૂણામાંથી ના ખૂણામાં હોય. ખૂણામાં વેચા જો હું હે ને હું બિસ્કિટ નાખી તમારે આમ જો આમ બિસ્કિટ નાખું ને એમ કરવાનું હે એકવાર ભાઈ, થોડીક આ એકવાર મારો ભાઈ પછી ખવડાવ. મારો ભૂલો હે ને. આણે યાર છડે યાર આયો આણે. ખોટી મગજ મારી મકર ભા. શું કીધું અરે યાર આને સમજાવો એમ કહું છું ભાઈ હવે અરે, મગજ ના કર. બિસ્કિટ ખવડાવો તો ગાડી ઉભી આ સિંહ કાંઈ બિસ્કિટ થોડી ખાય મારો ભાઈ. જરાક બની જાવ પછી શાંત બેસી જઈશ હા ભલે હાલ ખવડાવી દે સિંહને બિસ્કિટ ખવડાવી દે સિંહને બિસ્કિટ ખવડાવી દે તમે ખાઈ લો જરાક ખાઈ લો પછી શાંત બેસી આપણે મગજ ખાતું પછી મને તમે રસ્તો બતાવજો મને ખબર નહીં પડે આડા રસ્તે ક્યાંક વયા જવું આપણે હા બસ હો ભાઈ હવે થઈ ગયું. બસ રાજી હા, ભલે હાલો કેમ જવાનું સીધું હવે સીધા લઈ લો ભાઈ. તમે ખવડાવ્યો બધી સિંહને બિસ્કિટ સિંહ કોઈ દી યાર મારો ભાઈ બિસ્કિટ તો ખાય. તમે ખાઓ છો ને ભૂલા યાર ઈ તો આના લીધે ખાઉં છું મારા ભાઈ. આપણે અહીંયા સિંહ છે કે નથી એટલે અહીંયા ના હોય યાર સિંહ થોડી યાર. હે અહીંયા કૂતરા જ છે ભાઈ. હજી એકવાર હજી બિસ્કિટ નાખો હવે નહીં હો ભાઈ. હજી એકવાર અરે સિંહનો પેટ ભરાઈ સિંહનો પેટ ભરાઈ ગયું સિંહનો ભરાઈ ગયું પેટ બિસ્કિટમાં નો ભરાય થઈ ગયું હા, ભાઈ. ભરાઈ ગયું પેટ બે બિસ્કિટમાં નો ભરાય પણ ભરાઈ જાય. અરે ઈ બીજા બિસ્કિટ ખાઈને આવ્યા હતા બીજા ખાઈને આવ્યા હતા ને બિસ્કિટ બીજાના ઘરેથી ખાઈને હું ઉઈ જાઉં નથી બોલું કીટા સાંભળો ઉતાર દઈશું ભાઈ ને હું. ભાઈ આ ઘરે આવી રીતે જ કરે છે? ઘરે આવી રીતે જ કરે એટલે તો અહીંયા દવા લેવા જઈએ છીએ ઓલા આજુબાજુના ગમે એના ઘરમાં ઘૂસી જાય ઊંધમાં જ કરી આવે ઘણાના તો ઓલા છોકરાઓ પૂરી આવે ઘરમાં દરવાજા બંધ કરી નાખે છોકરાઓ ઉપર
જો યાર બંધ ઓય કરી છ. દો. યાર મારી બારી નહીં લે ને મારશે તો નહીં, એક તો ઈ તો ઈ શાંતિ છે, મારશે નહીં. એય લાઈટ બંધ કર ને યાર. લોક ચલી ગઈ, લોક ચલી ગઈ. શાંતિથી બેસી જા. રગ ચડી જાય ને, રગ ચડી ગઈ ને તારી, હા બસ એમ શાંતિથી બેઠો રહે. લોક ચલી ગઈ. ઉપર મારી વાત સાંભળ, મારી વાત સાંભળ. તારે શું જોઈશે? બેટ જોઈશે? બોલ જોઈશે? હે? બેટ ને બોલ જોઈશે ને? આવી ગઈ તો મેં ઉતારી દે. નથી એવું. ઓ તમે હવે નથી. આવી તો ગયું હવે. કેટલું હજી ક્યારનો હમણાં આવે તો મારે રમવું ક્યારે? અરે સાંભળ. અરે અરે બારીમાંથી કેમ બહાર નીકળે છે? મારે જાવું. એય બહાર છે જી, બંધ કર દો. મારે જાવું. હાલતી ગાડી નથી કરતો ને ભાઈ ના ના. એય મારે જાવું. હું રમવું ગયા. બીજો ગ્રાઉન્ડ આવે ને, આ જો અહીંયા માટીના ઢગલા છે. એય ઓને બેહાલી લેનો, ઓને બેહાલી લેનો, ઓનો કોને? ભાઈબંધ. અરે આ બબે થઈ જાય. એક વિકેટ કીપર લે, એક બોલર લે. હમણાં બેસાડી આગળ. તમારા ભાઈ બંધ ઉભા છે ને આગળ. હું આયા બધા મેદાનમાં આયા હે બધા હા, હે હા. જાજા બધા ભાઈબંધ છે. જા જા. હા, હા. અને યાર કેવી રીતે તમે સાચો ભાઈ ઈ તો મેન કારીગરી છે. થી બગલાઈ ગયા, થી બગલાઈ ગયા. એ ભાઈ એ આ એય! કે મારી ભાઈ એલા કને યાર ભાઈ આને યાર તમે સમજાવો ને ભાઈ એય તું યાર. પણ આ ભોજ તમે ભોજ કરો ભોજ આવતા આવતા માટે ગાંડો કરનાર મારા ભાઈ પાંક. આ ખારા ગઈ. તો ખારા થાય જ ને યાર તું. કોઈના મોઢા ઉપર યાર આવી રીતે કરતું. મારો ભાઈબંધ મારું પૂરું હોય. સોરી Baigan. નહીં ગલું. સોરી હા ભાઈ પણ આને યાર હવે તમે સોરી નહીં ગલું. જો માનતા નથી. પણ તું આવી રીતે કરતો યાર. સોરી હું નહીં ગલું. યાર ગાંડા કાઢે રો ભાઈ હું નહીં ગલું આતે. દોસ્તી કરી લ્યો ને પ્લેનશીપ. એક વાર પ્લેનશીપ. ફ્રેન્ડશિપ તું પાછળ બેસી જા, પાછળ બેસી જા. એક વાર પ્લેનશીપ. આ કર લે, ફ્રેન્ડશિપ કર લે બસ. હગ 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 હગ. હાગ યાર ના થાય મારા ભાઈ આ યાર ક્યાંક તો મને ભાંગી ભાંગી નાખશે યાર અરે એક વાર હાલે બસ બસ હવે બેસી જા બસ હવે બેસી જા. એલા યાર તું બેસી જા યાર મૂકતો નથી પછી યાર તું. Baigan. તમે યાર આને સમજાવો ભાઈ કાંક થોડોક પુરાવી દો યાર આને ગોરી બોરી ખવડાવીને પુરાવી દો હું કેવું નહીં કરું. મારો ભાઈ બને એટલે હું કહું. શાંત બેસજો હવે, શાંત બેસજે. નથી બોલો હું તાળી દે હું તાળી દે મારા હા, ક્યાં ઓય પાછો કેમ બહાર જાશે? એય ભાઈ પકડો તો ને. એય પડી જા. એય પકડો ભાઈ, ખેંચો તો એય એલા તમે ભાઈ પણ આ હરખો બેસ ને યાર તું. તો હું કરું મને કંટાળો આવે. એલા ભાઈ તો હલાવ ને ગાડી મારા ભાઈ તો હું હલાવું તો છું બા તમારા માટે. અને તમને યાર મારા માટે પણ આ ભાઈ આને તાર સમજાવી દેવાય ને આવી મને ખબર હોત તો હું બેસત જ નહીં મારો ભાઈ શાંત રહેજો હવે. હું નથી બોલતો. તો આપણને એક તો રસ્તો બતાડે છે ભાઈ બિચારા. ઈ મારો ભાઈ બને ભેગો હા, આવશે. હું ભાઈ બન જાય તારો. હવે શાંત બેસજો. તમે ખાલી છે ને રસ્તા પર ધ્યાન દો, આના પર ધ્યાન ન દો. ઈ તો છે, હું ધ્યાન દઉં છું એના પર. હું ગાડી હલાવું ધ્યાન દે મારું. તો કેમ કરે ભાઈ આ? હું ક્યાં કઈ કહું? હું રમું. તમે ધ્યાન જ ન દો. તમે આગળ જુઓ. તમે ઈ ગાંડા જે ગાંડા યાર ભાઈ પાછળથી આ રૂમાલ નાખે ના નહીં કાંઈ ન નાખે. તમે આગળ જુઓ. તમે ખાલી મને રસ્તો બતાવો. તમે આગળ ધ્યાન દો. એના પર ધ્યાન જ ન દો. એના પર ધ્યાન દઈએ તો એને એમ થાય ને મને કોઈ મારો જુએ. ભાઈ દેવું પડે યાર આ ગાંડો માણસ કાંઈ શું બી કરી શકે કાંઈ તમને કાંઈ નહીં કે મારી ગેરંટી. હું રાજકોટ થી આવ્યો છતાંય કાંઈ નથી થયું. તમે તો યાર ઘરના છો અમે તો નવા છે ભાઈ આ શું હે? આ શું હે? શું આ ઈ કાંઈ નથી. તું પાછળ બેસ. પણ આ ક્યારે આવું હે? પણ કાંઈ સ્ટેરિંગ છે તું ઈ પાછળ. નહીં. આ હોર્ન વગાડવાનું છે. વગર. બગડી ગયું છે જો. એ વાગ્યું ભલે વાગ્યું વાગ્યું, ભલે વાગ્યું. વાગ્યું. કેમ જવાનું ભાઈ? પુલ ઉપર કે સીધો સીધો નીચે જ લે. પુલ ઉપર નીચે જવાનું છે? એ હું વગાડું અને એક ભુજ તો વાર. આમ દેખાય છે ને. મને શું પુલ બન્યો ને એટલે બરોબર. ઓકે એટલે આ નીચે આમ સાઈડ માંથી જવાનું છે. શાંતિથી બેસજો. આમાં શું હે? ચોકેટ હે? કાંઈ નથી હે? કાંઈ નથી
બતાવો એકવાર પણ ખીચામાં તો હાથ નાખવા કાંઈ દો નથી પણ ખીચામાં ભાઈ ભાઈ એકવાર મારી રીતે તો મને નાખવા દે હવે યાર આને કોઈના યાર ખિસ્સામાં ક્યાં હાથ અરે, ચોકલેટ છે ખીચામાં એકવાર હાથ નાખવા દે એલા ચોકલેટ નથી મારા ભાઈ નથી ચોકલેટ ભાઈ યાર એકવાર તો નથી હાથ પણ નાખવા આ કઈ નાના છોકરા છે ચોકલેટ ખાશે યાર ભાઈ એકવાર તો નાખવા દો નાખી દે એકવાર હાથ બસ નાખી દે એલા ભાઈ આ તો ગલગતિયા કરે યાર આને સમજાવો ને ભાઈ યાર તમે તને હું ખરેખર નીચે ઓલા જીસીબી માં બેસાડ દઈશ હો. JCB માં મોકલીશ તને ભૂત સીધો આ મારે લેવું હે આ મોજભાઈ કેટલાનું આવે ઓય! કેટલાનું આવે ઓય! હે, પહેલે જાઓ. લેશો ભાઈ. મારે કા જેસીબી હલાવી કા ગાડી હલાવી મને ગાડી હલાવા દે મને હા હા જો હું કઈ નથી મારે ગાડી હલાવી એક વાર થોડે કૂદી ના દે જો ભાઈ મહેરબાની યાર આમ આમ કરે રહ્યો ગાડી લાવે તો થોડીક વાર હલાવા દે મને અને એમ તો ઘણી વખત હલાવે છે ના મહેરબાની ભાઈ થોડીક ધીમે ધીમે હલાવી કેટલી સુધી હલાવી હે એલા ભાઈ તમે હલાવો ભાઈ મહેરબાની યાર આગલા તો આમ જો તમે હલાવો. થોડીક જ હલાવી સાત પછી ના, થોડી જાય હું થઈ જાઉં ભાઈ. નીના કલી ભલે હું હાલે. હું નીના કલી થોડીક વાર ગાડી હલાવી પછી હું નીના કલી આ મને નહીં ના કરાવી દેશો ભાઈ હલાવી હાથે હલાવા દે ને મને તો એક વાર કેટલા જરાક દીધી એકાદ કિલોમીટર ના બાપા યાર તમે આમને જોવો તો ખરા આવા ગાંડા કાઢી રહ્યો મને હું રાખી જાઉં ભાઈ. એક વાર તોલે કુદી અહીંયા ઉધી છે એમને અહીંયા ખાલી રસ્તો કેટલે સુધી આવશે ભાઈ રસ્તા તો બધા ખાલી જ છે તમારે અમારે ઉપર ત્યાંથી હું આમ રીતન માલી લઈશ પાછી આમ જઈશ ને પાછી રીતન માલી હે પાછા આમ હોય જાય એમ કર ખાલી એમ લઈને. થોડુંક આગળ લેજે ખાલી રસ્તો છે ત્યાંથી એલા પાછી ભાઈ રિવર્સ લઈ ના લેજે હોય યાર તમે કેમ સમજતા નથી યાર પણ આપણને મગજ કાં તો બંધ થઈ જાય પણ મગજ તો મારું આ પછી બધું મગજ પૂરું થઈ જશે એનું શું ઉભો રે સાંભળ ના, ના. હાલ, આવી જા હાલ, આગળ આવી જા એલા ભાઈ તું રેવા દે ભાઈ આને ના દેવાય ના દે. ના દે મહેરબાની કા પછી મને ઉતાર દે ભાઈ ઉભો રે. તમે ચિંતા ન એને બધી ખબર પડે ભાઈ આમ ના, ગાડી ના. કેમ હલાવે હે? તાવડી જ છે ને હાલો આ મોઢે થી હલાવી હગે ભાઈ આ સાચી તો ગાડી ગાડી એમ જ હાલે ને તો કેમ હાલે હા હલાવાની ન હોય એક હલાવવાની. નાનકડો ચક્કર દે ના, ના, એ શાંત ના, પછી શાંત થઈ જાય ભાઈ ના હે? આવા ખોટા રિક્સ ના લે ભાઈ એક નાનકડો ચક્કર મારી દે અરે ના યાર હું મરી જાઉં પણ ભાઈ હું જો મારે આ ભાઈ ના પાડે એને સમજાવતું તા તમે જો તો તમને મને- આપણે બે હલાવજી હા હાઈલે હલાવજી ભુજ ઉતાર દો પછી હલાવી દેજો એને આપણે બે હાઈલે હલાવજી ના, આપણે બે મારે હાઈલે ભાઈ. અલે બે હાઈલે એક એક જ નાનો છેલ્લો ચક્કર હો ચાલો ના ભાઈ ના યાર તમે યાર છેલ્લા ચક્કરમાં હું છેલ્લો ભાઈ થઈ આમ જાય. આમ આમ જો આમ ગોળ 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 જો ગોળ ને, ચોકાલી જો ને યાર મલાવી ભાઈ આ ક્યાંક હે? આ હાઈવે ગોળ છે ગોળ મારો ભાઈ. ચોકાલી હે મેદાન હોય તો વાત આખી એટલે અલગ છે ગામમાં ભાઈ. હલાવા દે તો ચિંતા હાઈવે પર કાંઈ હા, હાઈવે ખાલી માં છે, તો પાછળ કોઈ ટેલર નથી. વાળા આવે ભાઈ ઉપાડી લે મારા ભાઈ જરાક વાર લાગે એ તને મેદાનમાં દેજો ના, ભાઈ. ના, મેદાનમાં આ સાંભળો મારી વાત સાંભળ ના. આગળ ખુલ્લું મેદાન આવશે એ રહ્યું, મેદાન હું લઈ જાઉં, હું લઈ જાઉં. તમારે ઉતારે મારી ગાડી હલાવી બસ અહીંયા મેદાન આવશે ને ત્યાં દઈશ તને આવશે ને ત્યાં મોટું મેદાન આવશે ને મોટું મેદાન આવશે ભાઈ. પછી તું હલાવજે બસ મેદાન. હા મેદાનમાં સુઈ જા તું શાંતિથી સુઈ જા શાંતિથી સુઈ જા મેદાનમાં લઈને શાંતિથી સુઈ જા તું સુઈ જા તું એલા, એ ભાઈ બીજા ને ભાઈ અરે યાર આને તમે સમજાવો ને માલિક યાર તો હું તો તમારી સામે સમજાવું નથી સમજાવતો યાર તમે પણ યાર મેં નથી સમજાવ્યો ભલા માણસ તમે ભુજ નહીં પહોંચાડી શકો યાર હાજ સુધી મને ભૂત તો હમણાં આવી જાય કેટલું દૂર છે ભૂત અરે પણ તમે યાર 5-5 મિનિટે ગાડી ઊભી રાખો ભાઈ આમાં ક્યારે આમ જો તો આજે તો મસ્તી કરે યાર ભાઈ આ એને પોતાનું લાગે છે એટલે તમારી યાર મસ્તી કરે આવી યાર કોક બારકા માણસ ભેગે હલકાયું ના હોય થોડીક વાર હોય પછી આવ આવી તો તો એને તો બુદ્ધિ નથી આપણને તો છે ને તમે શાંતિથી બેઠા રહ્યો મારો ભાઈ તું તો સમજાવે ને તો હું જો તમારી સામે હે શાંત બેસ તો બસ સમજાયું જો જો છે તો હું તો તમારી કેટલી વખત મેં એને સમજાયું આ યાર મને તમે બે ભાઈ થી મને ગાંડો કરી નાખો ભાઈ તમે છે ને ભૂત સુધી ખાલી રસ્તો બતાવી દો પછી તમે ઉતરી અરે જાઓ ભાઈ હું રસ્તો બધું આવ્યો છે ને આમાં કેવી રીતે હું તમને રસ્તો બતાવું મને કયો યાર ભાઈ આ, હવે બહાર ફેંકી દે આ મોટા ભાઈ બહાર ફેંકી દે હવે એને મારું હા ભાઈ તારું આ હેરાન કરી નાખ્યો મને શું કર્યું અમે ક્યાં કઈ કર્યું અને મારો ભાઈ આ તું જોતો ખરો યાર ક્યારે ટુમાન આવ્યો તો ઓય! એટલે આ ભાઈ આ ચંપલાના મસ્તી કરે યાર
તમારે એવું હોય તો મને ઉતાર દો ભાઈ, હું હાલે જાઉં બસમાં. પણ તો અમને રસ્તો કોણ બતાવશે? તો યાર આ રસ્તા આ તો જો ભાઈ ના યાર ખરેખર. અને તમે યાર ભાઈ સમજાવો કે યાર ચંપલાની મસ્તી આવી હોય કે યાર મસ્તી. અચ્છા યાર ભાઈ બિચારા સીધા છે ખરેખર યાર. તું મારો ભાઈ બને હું ભાઈ બન છે? હા ભાઈ બંધ કરી કરીને તમારો મગજનો પિત્તો ફેરવી નાખ્યો ભાઈ આને. મારો ભાઈ બને લે તો ન ગલું. છે ને આવી રીતે ના હોય મારા મોટા ભાઈ. જઈએ તો છીએ ભૂલ પણ જઈએ છીએ પણ યાર તમે 39 પાંચ મિનિટે મારો ભાઈ ગાડી ઊભી રાખો. 39 આ હલકાઈ કરે. મારે કેમ પૂછું? મને કે મારે કામ છે મારો ભાઈ, નકર તો હું તમારી ગાડીમાં બેહત જ નહીં. મારે ઉતાવળ હતી એટલે હું આજો છે ને છે. તમને આવડે ગાડી હલાવતા? મને નથી હલાવતી. તમે જલ્દી હલાવો ભાઈ. મારે હલાવી. આને દઈ દઈ તો શાંત બેસ. ભાઈ મહેરબાની આજો છે ને. ઈ ગાડી હલાવશો તો એનામાં પડ્યો છે શાંત. નારે ના ભાઈ, પછી હું ક્યાંક બીજે પડ્યો હું ને. તમને કઈ ન થાય. ગાડી હલાવવાને ને થોડીક વાર ને થોડીક સાંભળો, વાર મારી વાત સાંભળો. ઈ ગાડી ચલાવશે ને તમે ટેન્શન માં શું કામ આવી ગયા? પણ મારો ભાઈ ટેન્શન જ હોય ને. હાઈવે માંથી ગાડીઓ દેવા ગાંડા ને. જો ગાડી ચલાવશે તો સીધો બેઠો રહેશે અને શાંતિથી ચલાવજો. આડી અવળી ન કરતો. બેઠે હા, આવી જા. ના જલ્દી આવી ભાઈ જા. પેલા નથી તું મહેરબાની તારી ભાઈ. એક જ ટ્રાય તો કરીએ આપણે. નારે જલ્દી આવી જા, આગળ આવી જા. ટ્રાયમાં હું ગુજરી જાઉં ભાઈ, એક મહેરબાની વાર. તારી. નારે ના જલ્દી આવ ને યાર. ના ના તું એલા બેઠો રહે, હું હાલે તું હુઈ જા. તમે યાર આવા અખતરા ખોટા ના કરો મારા ભાઈ. આવ ને યાર. આવો જલ્દી હાલે. ના ભાઈ મારે નથી બે હું ભાઈ હુઈ જાઉં. કાઈ નો થાય તમને. ના રે. અરે મોટા ભાઈ ના, ના. ટ્રાય તો કરો કેવી ગાડી હલાવે છે. પણ હું મરી જાઉં યાર, આવી કેવી ગાડી હલાવે. મસ્ત હલાવે છે. તમે ટ્રાય તો કરો. હલાવે જલ્દી આવ. ના, ના, તું ભાઈ આમાં તમે બે ભાઈ જાઓ ભાઈ, તમે બે હાલો, મારે નથી હાલું ભાઈ. અરે બેસો તો ખરા મોટા ભાઈ. ના, ના ભાઈ ના. ઉપર અહીંયા અહીંયા બેસી જાવ. હાલો, આપણે બે ભેગા પણ બેસી યાર તો તમે મને મારી નાખશો, મહેરબાની કઈ નો થાય તમને. હલાવ જલ્દી હલાવ. અરે પણ વાઇપર ચાલુ કર નહીં કરતે. એ તો ગેલ ક્યાંથી પડે? અરે પગ થી બદલો. ભાઈ આ જો ઘેર હજી ગોતી રહ્યો ને તું કે ગાડી વળી વાઇપર ચાલુ કર્યા જો યાર તે. આ મને એમ ન કર હું આમ હલાવીશ. હશે? હા ભાઈ ના થયું, હું પહોંચી જાઉં, તમે તમારી રીતે જાઓ ભાઈ. આ મેળ આવે. પાછળ બેસી જાવ. પણ યાર પાછળ. સીધો એમ નહીં પહોંચી જાય તો ભૂત પાછળ બેસી જાવ. તમે જાઓ. ઓય. મોટા ભાઈ સાંભળો. કાઈ નો થાય તમે અહીંયા બેસો જો અહીંયા બેસો. અહીંયા બેસો. મસ્તી કરતા હતા તમારી. ગાંડો નથી. મસ્તી કરતા હતા. મારું નામ આરજે વિનોદ નહીં, છે. ભાઈ. અર્જુન છે. અમે લોકો પ્રેન્ક એટલે મસ્તી કરતા હોઈએ છે ને વિડીયો બનાવતા હોઈએ છીએ પણ આવી YouTube પર. મસ્તીઓ ન હોય મારા ભાઈ. કોકના તમે યાર જીવ લઈ લેશો ક્યાંક ખોટે ખોટા. આવા ગાંડા કાઢે. કઈ નથી ભાઈ. ઓકે હું ભાઈ સાંભળો, મારી વાત સાંભળો. અહીંયા આમ નમો જો. આમ નમો. અહીંયા પાછળ જો. હજી નમો. જો પાછળ અહીંયા લાઈટ ભરે છે. કેમેરો છે જો. રેકોર્ડિંગ ચાલુ છે તમારું. તમારી મસ્તી કરતા હતા. પણ આવી મસ્તી ના ભાઈ, અમે તો યાર હેરાન કરાવી નાખ્યા અમને યાર. અને એકવાર કેમેરાની સામે બોલ દે, મામુ બના ચેનલને સબસ્ક્રાઇબ કરો, મામુ બનાયા ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, કોમેન્ટ કરો, શેર કરો. તમે શેર કરો. મોબાઈલ થી બતાવજો. મોબાઈલ બતાવો. એમાં YouTube ખોલો. અમારે છે ને પુષ્કળ વિડીયો છે. એમાં કોમેડી વિડીયો છે. મામુ બનાવ્યો. ઘણા તમે આવા વિડીયો અમારા વિડીયો નીકળી જાય ને મારો ભાઈ. સબસ્ક્રાઇબ કરી લો અને આ વિડીયો જોજો. તમને મજા આવશે. હું યાર વિડીયો તો જોઈશ. મહેરબાની યાર કે આવી તો બીજી વાર કોક ભેગા ના કરતા, મરી જશે બચારા. તો ગાડી હલાવે. હાલો ભાઈ બેસી જાય. ગાડી ના લાવે, આવડે છે ને હાથે. ના મજા ના. ત્યાંથી ક્યાંથી આવ્યો હતો? ત્યાંથી આવ્યો હતો? ના, ત્યાંથી જા. ભલા માણસ ગાંડા કરી નાખ્યા હતા. ભૂત તો ભૂત
ક્યાંક બીજે પહોંચાડે તો ભાઈ આમ તો વિડીયો જોઈને જેટલા તમે ખુશ થયા છો એટલા જ ખુશ તમે નોવિક્સની જે પ્રોડક્ટ છે એ યુઝ કરીને થવાના છો. તો ફટાફટ એમેઝોન ઉપર નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે ત્યાં ઓર્ડર કરી શકો છો. સાથે ફોન નંબર અને એડ્રેસ પણ આપેલું છે, તો ત્યાંથી તમારે જો ઓર્ડર લખાવવા હોય, મોબાઈલની શોપ તમે ધરાવો છો તો આ પ્રોડક્ટ તમે વેચી શકો છો. તો આ નંબર ઉપર, આ એડ્રેસ ઉપર તમે સંપર્ક સાધી શકો છો. અને થેન્ક યુ. અને તમે પણ જો ઓનલાઈન પ્રોડક્ટ મંગાવો છો, કેવી લાગે છે મને તમે કોમેન્ટમાં જણાવી શકો છો.